ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે ત્યારે ભાવનગરના ખેડૂતોને વધુ એક માર પડ્યો। રાતોરાત ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। ભાવનગર શહેર પંથકમાં ડુંગળી બહોળા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ઉગાવવામાં આવે છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ છેલ્લા ઘણા દિવસોથી 500 થી 600 રૂપિયા જેટલો ચાલી રહ્યો હતો। અચાનક જ રાતોરાત આ ભાવ 50% સુધી પડી જતા ડુંગળીનો ભાવ 250 થી 300 રૂપિયા થઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને ભાવ વધારા માટે વિનંતી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। અહીંયા હું મારે 200 ડુંગળી હતી લઈને આવ્યો હતો બરોબર અને મારે ઓલામાં ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે આપણે એવું કહેવાનું છે કે આ ખેડૂતોને અત્યારે કાંઈ આપવાનું થાય એમ છે બરોબર અને 400 રૂપિયા ભાવ આવે બરોબર તો ખેડૂત લોકોને કોણ થાય એમ છે બરોબર અને આ બધા અત્યારે 211 મને એમાં બેસે છે બરોબર તો એ લોકોમાં ખેડૂતને કોઈ કોણ થાય નથી એટલે તમે જોઈ લેજો તમારી પાછળ ને આગળ ને બધે કેટલા ખેડૂતો છે બરોબર કારણ કે કોઈને ન થતું હોય કોણ પોત આ બધા ઊભા હોય ને કે તમારે યારે હું કામ ઊભા રહી ગયો મને ખબર એ નથી પડતી કે ના ભાઈ ખેડ કઈ રીતે કરાય એમ તોય હું અહીંયા આવ્યો છું બરોબર। હવે મારું તમને એમ કહેવાનું છે કે 400 રૂપિયા ઉપર ભાવ આવે તો ડુંગળી વેચવાની છે ને બરોબર નામ જીતુભાઈ રૂપચંદભાઈ ચૌહાણ ગામ લવડા સાહેબ છેલ્લા 2 દિવસથી ભાવ થોડાક ચડ્યા હતા એટલે ખેડૂતો ડુંગળી યાર્ડમાં લાવવા માંડ્યા બરાબર અને લાવવા માંડ્યા છે। આજ હરાજી ચાલુ કરી એટલે બીજા માર્કેટિંગ યાર્ડ મહુવા અને ગોંડલમાં હરાજી 400 થી 350 થી 450 રૂપિયા સુધીમાં અત્યારમાં વેચા છે અને ભાવનગરની અંદર 200 થી 250 છેલ્લા 300 રૂપિયા સુધીમાં કાપવા મળ્યા તો ખેડૂતોને આવું થોડું કોણ થાય। બીજા યાર્ડમાં ભાવ ને એ લોકો એમ કે વેપારીને અહીં મોંઘું પડે છે તો બીજા યાર્ડમાં વેપારીને મોંઘું નથી પડતું ખાલી ભાવનગર યાર્ડમાં જ વેપારીને મોંઘું પડે છે બરોબર। આવી ગદ્દારી નહીં હાલે ખેડૂતોને બધા યાર્ડમાં જે ભાવ હાલતા હોય મહુવા ગોંડલમાં હાલતા એ રીતે હરાજી અહીં હાંકવી પડશે। આ રીતે ગદ્દારી કરીને હરાજી હાંકે વાત ન કોણ થાય ખેડૂતોને ન્યાય આપવો પડે। આ ન્યાય નથી આ માર્કેટિંગ યાર્ડનો।